સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગી। કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આગનો બનાવ। પ્લાન્ટમાં ઉપરના માળે આગ લાગી હતી। 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા। જાનહાનિના કોઈ સમાચાર નથી સામે આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક જ આગ લાગી હતી અને ખૂબ જ વિકરાળ સ્વરૂપ તેણે ધારણ કર્યું હતું। પરંતુ બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનોએ કામગીરી શરૂ કરી। અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે 4 ફાયર ફાઇટરો દ્વારા, જેથી આગ પર કાબુ મેળવી શકાય। સરખેજ વિસ્તારમાં આવેલ બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ થઈ। આરોપીઓએ ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો। આયોજક દ્વારા આરોપીઓને સમજાવતા બબાલ થઈ। આરોપીઓએ બહારથી લોકો બોલાવી તોડફોડ અને મારામારી કરી। 5 આરોપી વગર પાસે પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ઘટનામાં ફરિયાદી સાથે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, અન્યને સામાન્ય ઈજા પહોંચી છે। હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। 20 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ છે। સરખેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રથમ ભરવાડ, સૂરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે। જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે। જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે। પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે। આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો। એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા, તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કૂદીને અંદર ગયા અને સીધી બોલાચાલી કરીને મને મારામારી કરી।